સરહદ ડેરીના 17મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી। આજરોજ સરહદ ડેરીના 17મા સ્થાપના દિવસની ચાંદ્રાણી સ્થિત દૂધ પ્રેસિંગ પ્લાન્ટ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। સરહદ ડેરીના પ્રાંગણમાં સરહદ ડેરીના ચેરમેન શ્રી વાલજીભાઈ હુંબલ તેમજ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ અને આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા હેડ ઓફિસના અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ સાથે સરહદ ડેરીના સભાખંડ ખાતે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા 16 વર્ષ દરમિયાનની સરહદ ડેરીની અસ્મિતાને ઉજાગર કરવામાં આવી હતી, જેમાં સરહદ ડેરીની સ્થાપનાની સફળ સિદ્ધિઓ અને ભવિષ્યના લક્ષ્યો પણ વિચાર રજૂ કરવામાં આવ્યા હતા। આ સાથે સરહદ ડેરીના ઘડતરમાં યોગદાન આપનારા સૌના સ્મરણો અને તેમને પણ યાદ કરવામાં આવ્યા હતા। આ સાથે સરહદ ડેરી દ્વારા કરવામાં આવેલ શ્વેત ક્રાંતિને પણ યાદ કરવામાં આવી। આ સાથે 3 ક્રાંતિ જેમાં દૂધ ક્રાંતિ, ઊંટડીના દૂધની ક્રાંતિ અને મીઠાની ક્રાંતિ પણ યાદ કરવામાં આવી હતી। આ સાથે અગોતરા પણ આવા કાર્ય કરતા રહેવા કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। આ પ્રસંગને યાદગાર બનાવવા માટે નખત્રાણા તાલુકાના આણંદસરના સરપંચ શાંતિલાલ ભાવાણી, કોટડીના સરપંચ નારાયણભાઈ રબારી તથા ફોટડીના સરપંચ લાખાભાઈ રબારી તેમજ દૂધ મંડળીના સંચાલકો, સરહદ ડેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા।